તરંગ 44મો. સ્વામિનારાયણ હરે. ભુજનગ્રમાં આવ્યા પ્રભુ કૃપામય વિનાશ. ત્યાં શ્રી હરિની ઈચ્છા થકી આવ્યા છે સંત દાસ. દયાળુના દર્શન કર્યા આનંદ પામ્યા અપાર. પછી મહારાજ જમાડ્યા નિજ હાથે નીરધાર. સંત દાસને બીજા સંત હરિજનનો સાથ. હમીર સરે નાવા ગયા ઉમંગથી યોગીનાથ. ભુજનગરથી પશ્ચિમે હમીરા સર છે ત્યાં. તેને તીરે વસ્ત્ર મૂકી સૌ નાવા પેઠા જલમાયા. તે તળાવના જળ મોજાર લાલે લીલા કરી ઘણી વાર. પછી નીકળ્યા જળથી બાર. સંત ભક્ત સાથે તેણી વાર. હવે સંત દાસજીએ ત્યાં ડૂબકી મારી તે જલમાયા. પાછા આવ્યા નહીં તે બહાર. ત્યારે સર્વે કરે છે વિચાર. થયા મહારાજ શ્રી તૈયાર. વસ્ત્ર પહેરી લીધા તેણી વાર. ત્યારે બોલ્યા સર્વે હરિજન વાલીડા પ્રત્યે મિષ્ટ વચન. સંત દાસ દેખાયા ન આયા માટે ડૂબી ગયા જલમાયા. ત્યારે શ્રી હરિ કે સુણો ભાઈ તમે ચિંતા ન કરશો કાંઈ. તે તો પહોંચ્યા છે બદ્રિકાશ્રમ. કોઈ જાણે નહીં તેનો મર્મ. એ છે અષ્ટયાવરણે રહિત. મુજમાં છે નિસદીન ચિત્ત. સમાધિ નિષ્ઠ છે એ તો સંત. થયા ભજન વડે મહંત. એવું કહીને તે સુંદર શ્યામા પધાર્યા નગરમાં સુખધામા. નવી નવી લીલા કરે નીત. હરી લીધા છે સર્વે ન ચિત્ત. ધન્ય ભુજ નગરની ધરણી. ધન્ય ત્યાંના મનુષ્યની કરણી. પુરુષોત્તમ પુરાણ બ્રહ્મા. નિત્ય ભેગા જમે રમે પરમ. મોટા લોકપતિને દુર્લભ. નિજ સેવકને તો સુલભ. ભુજનગ્રમાં વારંવાર પધારે છે શ્રી જગદાધાર. છે સ્થિર મુકામ ત્યાં. ફરે છે બીજા ગામોની માયા. સુંદર જીયાદી હરિજાના. નિત્ય નૌતમ આપે ભોજન. ઘણા દિવસ રહ્યા તે ઠાર. વળી ચાલવા થયા તૈયાર. માનકુવે પધાર્યા મુરારી,
નિજ ભક્તના ત્યાં હિતકારી. નાથો ભક્ત છે ત્યાં રૂડું નામ, તેને ઘેર કર્યો છે મુકામ. તેણે કરાવી રૂડી રસોઈ, પ્રભુને જમાડ્યા પ્રીત પ્રોઈ. નિત્ય લીલા કરે છે ત્યાં નાથ, નિજ ભક્તને કરવા સનાથ. તેહ ગામના સૌ હરિજન, ભાવે કરે છે પ્રભુનું ભજન. કેશવજી શ્યામજીએ સાર, તેજસિંહ શ્યામજી સુતાર. મૂલજી કૃષ્ણજી વસરામા, પટેલ વાઘજી ભાઈ નામ. અદાભાઈ ઠાકોર કેવાય, એ આદિ સત્સંગી સમુદાય. એ સર્વેને ઘેર ભગવાન, વારા ફરતી જમે છે ભોજન. આપે સર્વેને આનંદ એમાં, વધારે છે ઘણો પ્રેમ નેમાં. વળી એક દિવસ મુરાર, કૃપા કરી મન માય પાર. અબોટી વિપ્રડાહીને ઘેર, જમવા પધાર્યા સુખ ભેર. જોયું એ નાયો રડામાએ, એક કૌતુક દીઠું છે ત્યાંય. પૂતળા કાષ્ઠ લોહના જેહ, સિંદૂરે ચર્ચેલા દેખ્યા તે. એવું જોઈને વિપરીત કાજ, ત્યારે કેવા લાગ્યા મહારાજ. આટલા દેવલા છે આઠામાં, હવે અમારું તે શું છે કામ. તમે સેવો છો દેવ મલિના, જમીશું નહીં તમે છો ભીન. ત્યારે તે બાઈનો પતિ સાર, નામ વિઠ્ઠલજી નિરધાર. બોલ્યો મહારાજ પ્રત્યેવાણ, કે મન જમો સારંગ પાણ. એવું સુણીને શ્રી ભગવાન, કહે વિઠ્ઠલજીને વચન. મુને પાખંડ ન ગમે મન, નિશ્ચય માની લેવું બ્રહ્મતન. કાં તો રાખો યા દેવને દાસ, કાં તો યમને રાખો ને પાશ. ત્યારે વિઠ્ઠલજી બોલ્યા વારું, આ વચન માની સત મારું. જેમાં તમે કહો મહારાજ, તેમાં કરવું છે મારે કાજ. એવું સુણીને શ્રી યોગીનાથ, બોલ્યા વચન વિપ્રની સાથ. ચોટલો છે આ તમારે શીશ, તેને કાઢી નંખાવો આદિશ. જંત્ર મંત્ર પાખંડ અસંભ, કાંઈ કરવો નહીં આદંભ. ધૂણવાનું તો મૂકી દ્યો કામ, આજ દિવસ થી અભિરામ. ચાલશે નહીં આ જંત્ર મંત્ર,
સર્વે ખોટા થયા છે તે તંત્ર. ક્ષુદ્ર દેવલા લઈને સોયા, જલમાં પધરાવી દ્યો જોય. કર્યું વિઠ્ઠલજીએ તો એમાં, શ્રી હરિએ આજ્ઞા કરી જેમાં. પછી રાજી થયા ભગવાના, વિપ્રને ધરાવ્યા વર્તમાન. તે કેળે કર્યા ભોજન પાન, કૃતાર્થ કર્યો છે નિદાન. વિપ્ર પામ્યો છે મન આનંદ, છોડી દીધા છે ફોગટ ફંદ. પછી કદીને યોગીનાથ, ગયા તે હરિજન લઈ સાથ. ભીચંદરા નામે જે તડાગ, ત્યાં નાવા પધાર્યા જોઈ લાગ. ગામથી પશ્ચિમ દિશામાં, સ્નાન કરવા ચાલ્યા છે ત્યાં. વચ્ચે આવ્યો છે વેકડો એક, જેમાં પાણી વહે છે વિશેક. તેને કાંઠે ગયા યલબેલા, સખા સહિત સુંદર છેલ. અદાજીને કહે અવિનાશ, સુણો વાત કહું છું હુલાસ. વેકડો કૂદીને જઈએ પાર, સૌનું દેખાશે બળ આઠાર. એવું સુણી કૂદ્યા સહુ ત્યાં, જેને જેવું બળ યંગ માયા. કોઈ 5 હાથ કૂદ્યા સાર, કોઈ 8 હાથ નિરધાર. ત્યારે પ્રભુ કે એમ ન થાય, જુઓ આવી રીતેથી કુદાય. એક ડગલું ભર્યું જ્યાં નાથ, જઈને ઉભા રહ્યા 30 હાથ. એવું દેખી સખા હરિજન, વિસ્મય પામી ગયા સહુ માન. બોલ્યા ગદ ગદ થઈ વચન, સુણો કૃપા કરી ભગવાન. તવ મૂર્તિમાંથી અવતાર, થયા વામનજી જેણી વાર. 3 ડગમાં બ્રહ્માંડ જેહ, પોતે ભરી લીધું વળી તેહ. તમે તો અવતારી છો આજ, ધારો તેમ કરો મહારાજ. પછી ત્યાંથી ચાલ્યા નરવીર, ગયા ભીચંદરાસર તીર. વસ્ત્ર સર્વે મૂક્યા છે તે ઠાર, જલમાં નાવા પેઠા તે વાર. નિજ ભક્ત સહિત નિરધાર, ગિરધારી નહ્યા ઘણી વાર. પછી નીકળ્યા જલથી બાર, પહેર્યા વસ્ત્ર અનુપમ સાર. એવામાં થયું કૌતુક એક, સુણો શ્રોતા કરીને વિવેક. તે સરોવર તીરે પ્રત્યક્ષ, એક ગંભીર છે વડ વૃક્ષ. તેમાં ભૂત રહે છે અપાર,
ઘણા દિનથી ભીતિનું દ્વાર પુરુષોત્તમજી ગયા ત્યાં બળવા લાગ્યા ચેતન માયા વડ હેઠે ઉભા ભગવાન થયો નહીં તે તાપ સહન મૂર્તિમાન થયા થયું દુઃખ આવીને ઉભા સહુશન મુખ અતિ શુષ્ક ભયંકર દેહ હાડ પિંજર દેખાય એહ કાળા કાજળ સરખા શરીર નથી તે વિશે માંસ રુધિર ભયાનક દિશે વિકરાળ જાણે પ્રત્યક્ષ આવ્યો શું કાળ તે દેખીને સખા હરિજન સર્વે ડરવા લાગ્યા ઘણું મન પછી વિચાર્યું સુંદર શ્યામે ભૂતને આજ્ઞા આપી તે ઠામે મુક્યા બદ્રિકાશ્રમ મોઝાર અંતે કરવા તે ઓનો ઉદ્ધાર પછી ભક્ત સહિત શ્રી શ્યામા આવ્યા નાથા સુતાર ને ધામ એમાં માન કુવે 3 માસ ઘણી લીલા કરી અવિનાશ વળી પધાર્યા ત્યાંથી જીવાના ભુજનગરે ગયા ભગવાન મહીદાસની વાડીમાં શ્યામા પોતે જઈને કર્યો છે મુકામ ઘણી વાર તે વાડી મોઝાર લીલા કરી પરમ પાર સીધું મંગાવે હરબા સાથ રસોઈ કરાવી જમે નાથ થોડી વાર કર્યો ત્યાં વિશ્રામ શહેર માયા અભિરામ સુંદરજી ભાઈ જે સુતાર ઉતારો કર્યો તે મને દ્વાર કર્યું છે તે મણે સન્માન ભલે પધાર્યા શ્રી ભગવાન રસોઈ કરાવી પ્રીત પ્રોઈ સંત સહિત જમાડ્યા જોઈ અમે અક્ષરપતિ આવ્યા આજ એમ વાત કરે મહારાજ ખટમાં સરહિયલ બેલ ઘણા સુખ આપ્યા રંગરેલ પછી ચાલવા થયા તૈયાર રજા માગી લીધી તેણી વાર બીજે દિવસે પધાર્યા માવ ગયા અંજારમાં કરી ભાવ ત્યાં હરિજન છે ચાગબાઈ તેને ઘેર રહ્યા સુખદાયી બ્રહ્મચારીએ કર્યો ત્યાં થાળ પોતે જમ્યા છે દીન દયાળ પછી બીજે દિવસે સવાર ત્યાંથી ચાલ્યા શ્રી જગદાધાર ભચ્ચૌ ગામે ગયા અવિનાશ વાઘજીને ઘરે સુખરાસ જમીને રહ્યા ત્યાં એક રાત
ગામ વાઢીએ ગયા વિખ્યાત, ત્યાંથી માળીએ થઈને ધીર, મોરબીએ ગયા નરવીર, ત્યાં છે ભટ્ટ અંબારામ નામા, તેને ઘેર કર્યો છે મુકામ, 3 દિવસ રહ્યા તે ઠામા, ત્યાંથી દેવડીએ ગયા શ્યામ, પછી ત્યાંથી ચાલ્યા તત્કાળ, પ્રેમે પધાર્યા ગામ ધનાળ, વળી વિચર્યા શ્રી અલબેલ, દેરીસર પૂચ્યા રંગરેલ, તે સરોવરમાં કર્યું સ્નાન, થયા પ્રસન્ન ત્યાં ભગવાન, ત્યાં છે વચનાગ કેરા વૃક્ષ, ફળ મંગાવ્યા પોતે સમક્ષ, તેના ફળ જમ્યા ભગવંત, જુએ સર્વે હરિજન સંત, તક્ર મંગાવીને પીધી છે ત્યાં, ઝેર સહન કર્યું તન માયા, વળી ઈચ્છા કરી શુભ કાજ, ગયા માનસ રે મહારાજ, પછી શ્રી હરિ સહજાનંદ, પ્રાતઃ કાળે આવ્યા હળવદ. इति श्रीमदेकान्तिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे उत्तरार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे श्री हरि गाम हड़वदे पधार्या एना में 44मो तरंग सहजानंद स्वामी महाराजनी जय.